ક્યારે એવું વિચાર્યું છે કે એક પથ્થર અને એક છોડ આ બંનેમાં મૂળભૂત તફાવત શું છે? ચાલો આજે આપણે આ જ રહસ્યને ઉકેલીએ અને સમજીએ જૈવિક ક્રિયાઓ વિશે, જે ખરેખર જીવનનો પાયો છે. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. આપણી આજુબાજુની દુનિયામાં આપણે કોઈ વસ્તુને સજીવ ક્યારે કહીએ અને નિર્જીવ ક્યારે કહીએ? મતલબ આપણે એ ફરક પાડીએ કેવી રીતે? જોવામાં તો આ સવાલ બહુ સીધો સાદો લાગે, પણ એનો જવાબ છે ને એ જીવનના કેટલાય ઊંડા રહસ્યો ખોલી નાખશે. જરા વિચારો, રસ્તા પર એક કૂતરો દોડી રહ્યો છે કે પછી એક ગાય શાંતિથી બેઠી બેઠી વાગોળી રહી છે. આ દ્રશ્યો જોતા જ આપણા મગજમાં તરત જ લાઇટ થઈ જાય છે કે હા, આ સજીવ છે, આ જીવંત છે. કેમ? કારણ કે એ હલનચલન કરી રહ્યા છે. પણ એક મિનિટ માટે થોભો. વિચારો કે એ જ કૂતરો, ગાય કે કોઈ માણસ જો એ શાંતિથી સૂઈ રહ્યા હોય તો શું ત્યારે પણ એ જીવંત કહેવાશે? હા, બિલકુલ. તો પણ આપણને પાક્કી ખાતરી હોય છે કે એ લોકો જીવંત છે. પણ એવું કેવી રીતે? કારણ કે આપણે એમને શ્વાસ લેતા જોઈ શકીએ છીએ. એમની છાતી ધીમે ધીમે ઉપર નીચે થતી દેખાય છે. અને શ્વાસ લેવો એ પણ એક પ્રકારનું હલનચલન જ છે, ભલે પછી એ એકદમ સૂક્ષ્મ કેમ ના હોય. સારું, પ્રાણીઓની વાત તો સમજાઈ ગઈ, પણ વનસ્પતિઓનું શું? એ તો કંઈ દોડતી નથી કે બૂમો પણ પાડતી નથી, છતાં આપણે એને સજીવ જ ગણીએ છીએ. મોટાભાગના લોકો કહેશે કે અરે એ લીલી છે એટલે જીવંત છે, અથવા એ સમયની સાથે મોટી થાય છે એટલે. અને આ જે વૃદ્ધિ છે એ પણ એક પ્રકારની ગતિ જ તો છે, બસ એ એટલી ધીમી છે કે આપણને તરત દેખાતી નથી. તો અત્યાર સુધીની આપણી ચર્ચા પરથી તો એવું જ લાગે છે કે કોઈ વસ્તુ જીવંત છે કે નહીં એનો સૌથી મોટો પુરાવો કોઈને કોઈ પ્રકારનું હલનચલન જ છે. પછી ભલે દોડમાં જેવું ઝડપી હોય, શ્વાસ લેવા જેવું સૂક્ષ્મ હોય કે પછી છોડના વિકાસ જેવું અત્યંત ધીમું હોય. પણ અહીંયા જ આખી વાત ગૂંચવાય છે. શું ખાલી જે હલનચલન દેખાય એને જ જીવનની પાક્કી નિશાની ગણી લેવાની? વનસ્પતિઓની વૃદ્ધિ જેવી ક્રિયાઓ તો એટલી ધીમી છે કે આપણને તરત દેખાતી જ નથી. એનો મતલબ શું થયો કે જીવનને ખરેખર સમજવું હોય ને તો આપણે થોડુંક ઊંડાણપૂર્વક જોવું પડશે, માત્ર ઉપરથી નહીં ચાલે. અને અહીં જીવનનું સૌથી મોટું રહસ્ય ખુલે છે, અને એ છે અદૃશ્ય ગતિ. હા, એવી ગતિ જે આપણા શરીરના કોષોની અંદર અણુઓના સ્તર પર સતત ચાલ્યા કરે છે, જેને આપણે નરી આંખે તો શું સાદા માઇક્રોસ્કોપથી પણ નથી જોઈ શકતા. અને ખબર છે, જો આપણે કોઈ પણ પ્રોફેશનલ જીવવિજ્ઞાનીને પૂછીએ કે શું જીવન ટકાવી રાખવા માટે આ અદૃશ્ય આણ્વીય ગતિ જરૂરી છે, તો એમનો જવાબ એક જ હશે: હા, 100% જરૂરી છે. આ વાત આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લઈ આવે છે કે ભાઈ, આ અદૃશ્ય આણ્વીય ગતિ આટલી બધી અગત્યની કેમ છે? જીવન ટકાવી રાખવામાં એનો રોલ શું છે? ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ. દરેક સજીવ, પછી એ આપણે હોઈએ કે કોઈ છોડ, એ એકદમ વ્યવસ્થિત ગોઠવાયેલી સિસ્ટમ છે. પણ સમય અને પર્યાવરણની અસરને કારણે આ સિસ્ટમમાં સતત તૂટફૂટ થતી રહે છે. હવે જો આ તૂટફૂટનું સતત સમારકામ એટલે કે રિપેરિંગ અને મેન્ટેનન્સ ન કરવામાં આવે તો આખી સિસ્ટમ ભાંગી પડશે. એટલે જ જીવતા રહેવા માટે સતત સમારકામ અને જાળવણી ખૂબ જ જરૂરી છે. અને આ જે રિપેરિંગ અને મેન્ટેનન્સનું કામ છે ને, એ નોન સ્ટોપ ચાલવું જોઈએ. ભલે આપણે આરામથી બેઠા હોઈએ કે પછી ઘસઘસાટ સૂતા હોઈએ, આપણા શરીરની અંદરના અણુઓ સતત કામ કરીને આપણને જીવંત રાખે છે. અને બસ આ જે જાળવણીનું કામ કરતી બધી જ પ્રક્રિયાઓ છે ને, એ બધાને ભેગી કરીને જ આપણે કહીએ છીએ જૈવિક ક્રિયાઓ. એકદમ સરળ ભાષામાં કહીએ તો જે કંઈ પણ આપણને જીવતા રાખવા માટે જરૂરી છે એ બધું જ જૈવિક ક્રિયાઓનો ભાગ છે. સિમ્પલ. પણ અહીં એક બહુ જ અગત્યની વાત આવે છે. આ બધું સમારકામ અને જાળવણીનું કામ કંઈ મફતમાં નથી થતું. આ બધી ક્રિયાઓ ચાલુ રાખવા માટે એક વસ્તુની સતત જરૂર પડે છે, અને તે છે ઊર્જા, એટલે કે એનર્જી. આપણા શરીરના દરેક નાના મોટા કામ માટે શક્તિ તો જોઈએ જ ને. અને આ જ વાત આપણને એક છેલ્લા અને સૌથી રસપ્રદ સવાલ પર લાવીને મૂકી દે છે. તો પછી આ ઊર્જા આવે છે ક્યાંથી? અને સજીવો એને પોતાના શરીરની અંદર મેળવે છે કેવી રીતે? બસ આ જ એ પોઈન્ટ છે જ્યાંથી પોષણ જેવી બીજી જેવી ક્રિયાઓની શરૂઆત થાય છે, જેના વિશે આપણે આગળના ભાગમાં જાણીશું. આશા છે કે જૈવિક ક્રિયાઓનો આ પરિચય બધાને ખૂબ જ રસપ્રદ લાગ્યો હશે. જો આ માહિતી પસંદ આવી હોય તો આને લાઇક જરૂર કરજો, મિત્રો સાથે શેર કરજો અને આવા જ વિજ્ઞાનના બીજા વિષયોને સરળતાથી સમજવા માટે અમારી ચેનલ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું